અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અંતિમ ધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેરણામૂર્તિ પૂજ્ય વિરલ બાપુએ જણાવ્યું કે ધર્મનો સાચો અર્થ માત્ર મંદિરો સુધી સીમિત નથી, પરંતુ માનવ સેવા, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈશ્વરને ભવ્ય મંદિરો કરતા સુખી અને સંસ્કારી સમાજ વધુ પ્રિય છે. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા દેશવ્યાપી વિજ્ઞાન અને ધર્મ ટુ સાઇડ્સ ઓફ વન કોઇન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. આ અભિયાન હેઠળ વૈદિક પરંપરાઓ પાછળ રહેલા વૈજ્ઞાનિક અને આરોગ્યલક્ષી તથ્યોને સરળ ભાષામાં યુવાનો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. યુવા પેઢીમાં વધતા ડ્રગ્સના વ્યસન, માનસિક ડિપ્રેશન અને સંસ્કારોના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા વિરલ બાપુએ ડ્રગ્સ મુક્તિ ઝુંબેશ, યોગ અને ધ્યાન કેન્દ્રો, પરિવાર સંસ્કાર અભિયાન, વ્યક્તિત્વ વિકાસ શિબિરો અને મૂલ્ય આધારિત શિક્ષણ કાર્યક્રમો શરૂ કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાના અવસરે વિશાળ રક્તદાન મહાયજ્ઞ અને ગૌરી વ્રત દરમિયાન દીકરીઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન પણ યોજાશે. ટ્રસ્ટે ધર્મ, સેવા અને સંસ્કારના માધ્યમથી સમૃદ્ધ રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણના મહાસંકલ્પ સાથે સમાજને જોડવા અપીલ કરી. અંતિમ ધામ આશ્રમ દ્વારા અમે યુવાનોને આહ્વાન આપવા માગીએ છીએ કે તમારા ઉપર આ રાષ્ટ્રનો અધિકાર છે અને જવાબદારી છે. જો તમે નિર્વ્યસની હશો અને તમે ધર્મને ધારણ કરેલા હશો તો હિન્દુસ્તાનનો ઉદય બિલકુલ સત્ય અને સાચા માર્ગે થશે. પરંતુ ભારતની અંદર આજે ડિપ્રેશનના કારણે અમુક યુવાનો પીડાઈ રહ્યા છે. એને નિવેદન છે કે ધર્મ સાથે જોડાઓ અને ગૌ સેવા સાથે જોડાઓ, કારણ કે ગાયની સેવાથી આપણા જીવનનો ઉદય થશે અને પ્રકૃતિ સાથે તમે રહેજો. આ જીવનની અંદર 5 સારા ઝાડ વાવજો. અને મારું એક સૂત્ર છે કે જેણે જીવનમાં એક ઝાડ વાવ્યું નથી એને લાકડાથી અગ્નિદા લેવાનો અધિકાર નથી. મોજ. ખાસ કરીને દીકરીઓ માટે જે છે એ તમારા તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શું છે, અને જે રીતે જે યુવાનો વ્યસન ની રવાડે ચડી રહ્યા છે એમના માટે શું કહેશો? ભારતની દીકરીઓ જે દુર્ગાનું સ્વરૂપ છે એ કોઈના કોઈ કારણથી અત્યારે એ કોઈ રોંગ ટ્રેક ઉપર જઈ રહી છે. એ દીકરીઓ જો હિન્દી સંસ્કૃતિઓના જે પણ સનાતન નિયમો છે એનું પાલન કરે અને પોતાના પરિવાર સાથે થોડોક સમય ગાળે તો આપણે પાછી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી શકીશું. અને દીકરીઓને વિનંતી એવી છે કે મોબાઈલ અને મીડિયાનો થોડોક ઓછો ઉપયોગ કરીને પોતાના કોઠા સુધી ઉપયોગ કરે અને એની અંદર પણ ધર્મના અને બીજા કાર્યક્રમોનું નિહાળ કરે. અંતિમધામ આશ્રમ દ્વારા અમે દીકરીઓની ગૌરવ અને વ્રત દત્તક લઈ રહ્યા છે. જે દીકરીઓને ગૌરવ અને વ્રત કરવું હોય એનો સંપૂર્ણ ખર્ચો અંતિમધામ આશ્રમ ભોગવશે, કારણ કે આ દીકરીની અંદર ધર્મની સ્થાપના રહે અને દીકરી 20 વર્ષ પછી આપણે એના માટે કોઈ ઘર વાપસીના કાર્યક્રમ ન કરવા પડે, એ અમારું મુખ્ય ઉદ્દેશ છે.